તમારી તાલીઓનો તાલ આપજો ભાઈ. સાવરિયો ઘટમય રે રમૈયો ઘટમય, સાવરિયો ઘટમય રે રમૈયો ઘટમય. તન કટે તન કટે તન કટે તન કટે તન કટે ભાળવા જાઉં રે સાવરિયો ઘટમાં. સાવરિયો ઘટમય રે રમૈયો ઘટમય, સાવરિયો ઘટમય રે રમૈયો ઘટમય. તન કટે તન કટે તન કટે તન કટે તન કટે વાળવા જાઉં રે સાવરિયો ઘટમાં. અને ઉત્તર ગુજરાતમાં આજ સ્વરમાં આજ રાગમાં ગવાતું હોય પણ શું? એ કરશન ભગવાન હાલ્યા દ્વારકાને કાજ, કરશન ભગવાન હાલ્યા દ્વારકાને કાઈ. લીધો રે મણિયારા વાળો વે એલા હોવે હોવે. મારું બેલાજી હો મણિયારા, એ હું તો તને મારું દાજી હો મણિયારા. એ રાધા રાણી રે બેઠા મેડી જઈને કાજ, રાધા રાણી રે બેઠા મેડી જઈને કાઈ. જુએ રે મણિયારા તારી વાટ એલા હોવે હોવે. મારું દારી હો મણિયારા, એ હું તો તને મારું બેલાજી હો મણિયારા. આયો રે આયો ગોકુળને છોડીને આયો મથુરાની ગલીઓમાં મારો શ્યામ રે. પાયો રે પાયો લીલાઓ કરવાને માટે આ શહેરમાં મોકળું મેદાન રે. હવે રાગો રે ખેલૈયા જાઓ રે, માખણ મિશ્રી ચુકાઓ રે. શ્યામ આયો રે આયો રે આયો રે, નાચનાવા રંગ જમાવા આયો રે આયો રે. ભાદરડી વરસી રે સરોવર છલી ભર્યા. મારા હાથ કીરા કંડલા રે હીરો મારો ચોરવાયો. મારા પગ કીરા ઝાઝર રે હીરો મારો ચોરવાયો. ભાદરડી વરસી રે. એ બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદરી ઉડી. તમારે ગાવાનું છે. એ બાકી તો બધું એ ખોટું. વાહ, જોરદાર તાળુથી આપણે આ રાસ ને એક સાવરિયો ઘટમય મારા ઘટમાં બિરાજે છે. આમ તો પ્રેમ વિના પાવે નહીં, હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદ કુમાર. એવા પ્રેમનું પ્રતીક એટલે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ, એમની ખૂબ સરસ યાદી અત્રે આપણી વચ્ચે થઈ. અને ત્યારબાદ રેટ્રો ડાન્સ, નાનકડા એવા બચ્ચા ભૂલકાઓ આવી રહ્યા છે. એલકેજી ના આ એચકેજી ના બચ્ચા બધા અલગ અલગ ડ્રેસ નથી પહેર્યો, એક સરખો જ પહેર્યો છે. આની પેલાના તેનો કલર કંઈક જુદો હતો. આ કોસ્ટ્યુમ બધા પાછા આ લોકોને થઈ ગયા, સારું કહેવાય. એ તમે તાળી ઉપાડો પેલા, હાલો. આ બચ્ચા તમે બધા સ્ટેજ ઉપર રે, તાળી ઉપાડો. ખૂબ સરસ એક મોકો મળતો હોય છે. ના ધરા સુધી ના ગગન સુધી, ના ધરા સુધી ના ગગન સુધી, ના ઉન્નતિ ના પતન સુધી.
અહીં તો જવું છે આપણે એકબીજાના મન સુધી. તો આવા નિર્દોષ બાળકો, ભૂલકાઓ, શબ્દ પણ તું જ છે, સૂર પણ તું જ છે, મૌનમાં ધબકતું નૂર પણ તું જ છે, એવા આ ભગવાનના સ્વરૂપ જેવા આપણા બધા જ બાળકો આપણી વચ્ચે આવી ગયા છે અને એક જબરદસ્ત રેટ્રોનું વાતાવરણ ઊભું કરવા માટે થઈ અને આ બચ્ચા તૈયાર થઈ રહ્યા છે. તો ચાલો માણીએ. આમ તો ભાવ એક જ છે, પ્રણયના ભાગ્ય છે કેવળ જુદા, કોઈ રાધા થઈ ગયા તો કોઈ મીરા. તો ચાલો માણીએ આપણા બચ્ચાઓનો રેટ્રો ડાન્સ કેવો છે. અરે વાહ, લેટ્સ રેડી. मेरा नाम चिंचिंचू, चिंचिंचू बाबा चिंचिंचू, रात चांदनी में और तू, हेलो मिस्टर हाउ डू यू डू. मेरा नाम चिंचिंचू, चिंचिंचू बाबा चिंचिंचू, रात चांदनी में और तू, हेलो मिस्टर हाउ डू यू डू. बाबा बाबा बाबा. बापूजी मैं चीन से आई, चीनी जैसा दिल आई, सिंगापुर का जोबन मेरा संघाई की अंगड़ाई. बापूजी मैं चीन से आई, चीनी जैसा दिल आई, सिंगापुर का जोबन मेरा संघाई की अंगड़ाई. दिल पर रख ले हाथ जगह, हो जाए ना पागल तू. मेरा नाम चिंचिंचू, चिंचिंचू बाबा चिंचिंचू, रात चांदनी में और तू, हेलो मिस्टर हाउ डू यू डू. बाबा बाबा बाबा. Wind it up, girl. Wind it up, girl. Rock it down like no one looking on. Wind it up, girl. Rock it down with a blue sky pouring out. नीले नीले अंबर पर चांद जब आए, प्यार बरसाए, हमको तरसाए. ऐसा कोई साथी हो, ऐसा कोई प्रेमी हो, प्यास दिल की बुझा जाए. नीले नीले अंबर पर चांद जब आए, प्यार बरसाए, हमको तरसाए. Wind it up, girl. Wind it up, girl. Rock it down like no one looking on. Wind it up, girl. Rock it down with a blue sky pouring out. हो ऊंचे ऊंचे पर्वत जब चूमते हैं अंबर को, प्यासा प्यासा अंबर जब चूमता है सागर को. ऊंचे ऊंचे पर्वत जब चूमते हैं अंबर को, प्यासा प्यासा अंबर जब चूमता है सागर को. प्यार से कसने को, बाहों में बसने को, दिल मेरा ललचाए, कोई तो आ जाए. ऐसा कोई साथी हो, ऐसा कोई प्रेमी हो, प्यास दिल की बुझा जाए. नीले नीले अंबर पर चांद जब आए, प्यार बरसाए, हमको तरसाए. Wind it up, girl. Wind it up, girl. Rock it down like no one looking on. Wind it up, girl. Rock it down with a blue sky pouring out. It was amazing, outstanding and tremendous. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈશું કે એમણે ઇંગ્લિશથી શરૂ કરી અને હિન્દી સુધીની એમની સફર કરી. રવિન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં કહીએ તો ચાઇલ્ડ ઇઝ નોટ અ વેસલ ટુ બી ફિલ્ડ. बच्चा ये कोई पात्र नहीं है कि आप भर सके. चाइल्ड इज नॉट अ वेसल टू बी फिल्ड बट द फायर टू बी लीड. परंतु ए फायर यानी दीवा छे एमने तमारे प्रगटाववाना छे. तो आवा रेट्रो ने जोरदार ताळुथी आपणे વધાવી લઈશું. શાળા પરિવારના આમંત્રણને માન આપી પધારેલા રાજુભાઈ તાલપરાનું હાર્દિક અભિવાદન છે, આપનું સ્વાગત છે.
અને ત્યારબાદ ધોરણ 3 ગર્લ્સ એન્ડ બોયઝ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે જોવાતું કોઈ સિરિયલ હોય તો એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. સીધા ચશ્મા, ઉલ્ટા ચશ્મા પહેરીને બધા આવી ગયા છે આપણી વચ્ચે, તૈયાર થઈ રહ્યા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. અને હા, બધા તારક મહેતાનું માનશે, પ્રવીણ મહેતાનું નહીં માને. એટલે હું પ્રવીણ મહેતા આપને વિનંતી કરું છું કે તાળીઓ પાડજો. વાહ, મારું પણ માનવામાં આવ્યું છે. તો એવા આ બાળકો ધોરણ 3 ના વિદ્યાર્થીઓ આપની સમક્ષ લઈને આવે છે પોતાનો એક અનોખા અંદાજનો ડાન્સ. બદલાતા રોજ કેટલા સરનામા હોય છે, બદલાતા રોજ કેટલા સરનામા હોય છે. મળવાનું પૂછો તો રસ્તામાં હોય છે. ચાહે એ જેઠાલાલ હોય, ચાહે એ અય્યર હોય, ચાહે એ દયા હોય કે બબીતા. प्रॉब्लम है, अंदर सोल्यूशन है. तारक मेहता का उल्टा चश्मा, तारक मेहता का उल्टा चश्मा. तारक भाई बच्चे खेलते हैं क्रिकेट, रोज खिड़कियों के कांच टूट जाते हैं, कांच फोड़े ऐसे प्लेयर्स रिकॉर्ड तोड़ जाते हैं. खेलो बच्चों, तारक मेहता का उल्टा चश्मा, तारक मेहता का उल्टा चश्मा. तारक मेहता का उल्टा चश्मा. गुड मॉर्निंग गोकुलधाम. जाग गया. अभी कहाँ? अभी फिर से सोने. ठीक है, जैसा आप कहे. अरे लाने जा. आज हम सोसाइटी की सभी बहनें शॉपिंग के लिए जाने वाली है. तो क्या पैसा चाहिए? नहीं, वो तो है मेरे पास. आपके लिए कुछ लेकर आऊं? कोई जरूरत नहीं है फालतू खर्चा करने की. फालतू खर्चा मैं करती हूँ कि आप करते हो? मैं फालतू खर्चा करता हूँ? क्या फालतू खर्चा किया मैंने? पिछले साल आपने आग बुझाने की जो मशीन ली थी वो अभी तक वैसी की वैसी पड़ी है. कुछ उपयोग हुआ उसका? अरे डोबी, उसका उपयोग करने के लिए क्या मैं घर में आग लगाऊं? नहीं, कुछ नहीं बोलना है भगवान को. जोर का झटका है जोरों से लगा, हाँ लगा. शादी बन गई उम्र कैद की सजा, हाँ सजा. ये है उदासी जान की प्यासी, जग से अच्छा तुम ले लो फांसी. लाखों दुखों की होती है ये वजह, हाँ वजह. जोर का झटका है जोरों से लगा, हाँ लगा. अभी मैं आप लोगों को सुनाने जा रहा हूँ एक बबीता. जेठमलाल कविता. भैया कविता ही सुना रहा हूँ. आराम से बैठो. हो रहा है क्यों कंफ्यूज मेरे दिल, मशवरा मेरा तू आजमा के देख. यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक. बेटा
लाख का बंदोबस्त कहाँ से करेगा तू? जरूरत पड़ने पर मैं अपने आप को बेच दूंगा। फिर भी 4,99,000 कहाँ से लाएगा? All my friends are toxic, all ambitionless, so rude and always negative. I need new friends, but it's not that quick and easy. Oh, I'm drowning. सुनो हंसले 30 मार खानो में खाता वो कौन सुनो सुनो हंसले 30 मार catch me if you can catch me if you can chase me and I run faster than I can catch me if you can catch me if you can catch me and I slip right through your hands catch me if you can catch me if you can shoot him up down whatever you can catch me if you can catch me if you can pop them along to the wrist again once upon a time in la 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 सुनो सुनो हम दे 30 मार खानो में खाता वो कौन सुनो सुनो हंसले 30 मार once upon a time in la 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 सुनो सुनो हम दे 30 मार खानो में खाता वो कौन सुनो सुनो हंसले 30 मार ખૂબ સરસ રજૂઆત. શાળા પરિવારના આમંત્રણ નિમંત્રણને માન આપી પધારેલા રાજુભાઈ તાલપરા અને અમૃતભાઈ માલીનું અત્રે હાર્દિક અભિવાદન છે, એમનું સ્વાગત છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધોરણ 3 ના વિદ્યાર્થીઓને આપણે જોરદાર તાળીઓથી વધાવી લેશું. વાછલડી.com, morpeach.com, વૃંદાવન આખું કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે, ક્યાં ક્યાં નામ એના રાખું. વાછલડી.com, morpeach.com અને .com, વૃંદાવન આખું. એવું જ્યારે વાતાવરણ જબરદસ્ત તૈયાર થયું છે ત્યારે હવે પછીની કૃતિ અત્રે રજૂ થવા જઈ રહી છે. ઓપરેશન સિંદૂર ધોરણ 7 ના વિદ્યાર્થીઓ આપણી સમક્ષ લઈને આવી રહી છે. हम तो इंतजार करने वाले को सिर्फ इतना ही मिलता है जितना कोशिश करने वाले छोड़ देते हैं. एक एवो प्रयास અત્રે થઈ રહ્યો છે શાળા પરિવાર દ્વારા કે મહાકુંભ હોય, ઓપરેશન સિંદૂર હોય, એવા જેટલા જેટલા આપણા સનાતની પ્રયાસો થયા છે અને સનાતની અસ્મિતાની સાથે જે ધડકનો જોડાયેલી છે તમામ ધડકનને અત્રે પ્રસ્તુત કરવાનો આ વિદ્યાર્થીઓનો સહિયારો પ્રયાસ છે. તો આવી રહ્યું છે ઓપરેશન સિંદૂર તરંગ 2026. સિંદૂર એક એવું પ્રતીક છે આપણા સનાતની ધર્મમાં કે જે આપણને અસ્મિતા, આપણો વારસો, આપણી વિરાસત અને આપણી પરંપરા બતાવે છે. તો એવી પરંપરાને તાદસ કરવા માટે અત્રે આમ તો નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી મળતો પ્રેમ તેલ ચોળાથી તાતા, નથી મળતો પ્રેમ ગાંધી દોશીની હાટે, નથી મળતો પ્રેમ વાટે ને ઘાટે, નથી મળતો પ્રેમ તપાસો ગુજરી ગામો ગાબની, કહે નરભો પ્રેમ પૂરો મળે જો કૃપા હોય શ્રી રામની. તો ચાલો માણીએ એક તાદસ ઇવેન્ટ. બિલોંગ્સ ટુ ઇન્ડિયા એટલે ઓપરેશન સિંદૂર. 22 अप्रैल 2025 कश्मीर के अनंतनाग जिले की बैसरन घाटी की वादियों के पास अति सुंदर शहर पहलगाम में 22 अप्रैल 2025 की वो सुबह मस्ती के हम तो राग गाएंगे, हम खुशियां रब से मांग लाएंगे, बिखरे सरों से गीत बनाकर टूटे हुए ख्वाबों
पर हंसी और दिलों में सपने लिए बच्चे हवा के पीछे दौड़ रहे थे, प्रेमी तस्वीरें खींच रहे थे, खाने की खुशबू और खुशियों की आवाजें मैदान में गूंज रही थी। सब कुछ अद्भुत था, सब कुछ सुंदर था, लेकिन मैदान से आगे पेड़ों के उस पार कुछ और चल रहा था। फिर आई वो आवाज जिसकी किसी ने कल्पना की। गोली तेज, एक ही, रुकने का नाम नहीं लिया। कुछ ही पलों में मैदान दहशत में बदल गया। चीखे गूंजे, लोग जमीन पर गिरने लगे, बाकी भागे। दियाली अब लाल जंगल से 4 लोग निकले, हाथों में बंदूकें थी और आंखों में कोई भाव। न उन्होंने कुछ कहा, न ही वो रुके। फिर आए कुछ शब्द, सीधे, क्या तुम हिंदू हो या मुसलमान? हम हिंदू हैं। ये सवाल नहीं था, ये जिंदगी और मौत के बीच की लकीर थी। मुझे भी मार दो, मैं भी अब जिंदा नहीं रहना चाहती। मोदी से जाकर कहना तुम्हारे शौहर को हमने ही मारा है। ओ माई तेरी मिट्टी बुलाए तो ये दुनिया छोड़ के आ जाए, तू जो आवाज लगाए तो तिरंगा ओढ़ के आ जाए। ओ माई तेरे काम नहीं आए तो फिर बेकार जवानी है, बहाए खून तेरी खातिर जितना गंगा में पानी है। माँ अगर जान जाती है तो जाए जाए रे माई, कभी तेरी आन न जाए रे। जला देंगे अपनी हम चिताएं तुझ पे ओ माई, कभी कोई आंच न आए रे। इस बर्बरता का जवाब देने के लिए भारत ने शुरू किया ऑपरेशन सिंदूर। हमारे देश की हर माता को, देश की हर बहन को और देश की हर बेटी को आज समर्पित करता हूं ऑपरेशन सिंदूर। माथे पे चढ़ा बस रंग नहीं है स्वाभिमान भरपूर। सिंदूर 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 सिंदूर, जीना मरना यही आन बान है स्वाभिमान भरपूर। सिंदूर 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 सिंदूर। शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। चुपके से उस गीदड़ ने शेर को पीछे छोड़ दिया, कायरता की परिभाषा को पहलगाम में तोड़ दिया। लाशें पिछ गई मासूमों की, लहू भी लहूलुहान हुआ। धर्म पूछ कर मारा सबको, जन्नत भी वीरान हुआ। भूल गए जवानों को तुम जिनकी धर्म न जाती है। आसमान सिंदूरी कर दो, हिंद की सेना आती है। घर में घुसकर वार करेंगे, बंदूकें भी गाती है। आसमान सिंदूरी कर दो, हिंद की सेना आती है। घर में घुसकर वार करेंगे, बंदूकें भी गाती है। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम।
में है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, सिंध ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। તાળીઓના ગડગડાટથી આપણે સિંદૂરને વધાવી લઈશું મિત્રો. શાળા પરિવારના આમંત્રણ નિમંત્રણને માન આપી પધારેલા મનુભાઈ કૈલા, મોરબી કડવા પટેલ સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી મનુભાઈ કૈલાનું અત્રે હાર્દિક અભિવાદન છે. રસમ અહીંની જુદી અને રિવાજો પણ સાવ નોખા, અમારે મન શબ્દો જ કંકુને ચોખા. હવે વિદ્યાર્થી સન્માન માટેના બીજા પડાવમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ જેમના નામ બોલું તેઓ ઝડપથી સ્ટેજ પાસે આવી જશે. પહેલા ધોરણના વિદ્યાર્થીઓ ચૌધરી સચિન રમેશભાઈ, સતાપરા જેનિશા વિશાલભાઈ અને નંદા યોગિતા રણછોડભાઈ, આ ત્રણ પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પાસે આવી જશે. વર્ષ 2023-24માં જેમના રેન્ક આવ્યા છે એવા આ પહેલા ધોરણના વિદ્યાર્થીઓ. એક એક ધોરણ પ્રમાણે બોલું, થોડી ઝડપ રાખજો, સ્પીડ રાખજો, એટલે ઝડપથી આપણું આ કામ સમયસર પૂર્ણ થાય. પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ ચૌધરી સચિન, સતાપરા જેનિશા, નંદા યોગિતા, વર્ષ 2023-24, ઝડપથી સ્ટેજ પાસે આવી જશો. બીજા ધોરણમાં રાઠોડ શ્રેયાબા જયેન્દ્રસિંહ, સદાદિયા સાક્ષી પ્રકાશભાઈ, સોલંકી હર્ષિત કેતનભાઈ, આ ત્રણ વિદ્યાર્થીઓ પણ સ્ટેજ પાસે આવી જશે. અને પહેલા ધોરણના વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરવા માટે, ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવા માટે હું વિનંતી કરીશ રાજુભાઈ તાલપરાને કે તેઓ પહેલા ધોરણના આ ત્રણ વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. ભાઈ શ્રી રાજુભાઈ તાલપરા. ચૌધરી સચિન રમેશભાઈ, રાજુભાઈ તાલપરાને વિનંતી કે તેઓ ચૌધરી સચિન રમેશભાઈ એમને શિલ્ડ ગિફ્ટ એનાયત કરી અને પ્રોત્સાહિત કરશે. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈશું મિત્રો. ત્યારબાદ સતાપરા જેનિશા વિશાલભાઈ, રાજુભાઈ તાલપરાને વિનંતી. ત્યારબાદ બીજા ધોરણના વિદ્યાર્થી, આભાર રાજુભાઈ તાલપરા. ત્યારબાદ બીજા ધોરણના વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા માટે અમૃતભાઈ માલીને વિનંતી. બીજા ધોરણના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ અમૃતભાઈ માલી. તેઓ બીજા ધોરણના પ્રથમ, તૃતીય અને તૃતીય ત્રણ રેન્કના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે અમૃતભાઈ માલીને વિનંતી. રાઠોડ શ્રેયાબા જયેન્દ્રસિંહ, રાઠોડ શ્રેયાબા કમ પ્લીઝ. અમૃતભાઈ માલીને વિનંતી. તાળીઓના ગડગડાટથી આપણે વધાવશું. સદાદિયા સાક્ષી, અમૃતભાઈ માલીને વિનંતી. તેઓ આ વિદ્યાર્થીનીને શિલ્ડ એનાયત કરી અને પ્રોત્સાહિત કરશે.
તાળીઓના ગડગડાટથી આપણે વધાવતા રહીશું. ત્યારબાદ અમૃતભાઈ માલીને વિનંતી, સોલંકી હર્ષિત કેતનભાઈ. તાળીઓથી આપણે વધાવી લઈશું. આભાર અમૃતભાઈ માલી. ત્યારબાદ મલુભાઈ કૈલા, મોરબી કડવા પટેલ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખને વિનંતી કે તેઓ અમારા 3જા ધોરણના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સ્ટેજ ઉપર આવશે. મનુભાઈ કૈલા, મોરબી કડવા પટેલ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખશ્રી, એમને વિનંતી. ધોરણ 3ના વિદ્યાર્થીઓ ભટ્ટી હર્ષ અમરીશભાઈ, ભૂત વ્રજ નીતિનભાઈ, પરમાર મિત્રાજસિંહ વિજયભાઈ. ભટ્ટી હર્ષ, ભૂત વ્રજ અને પરમાર મિત્રાજસિંહ, આ 3 વિદ્યાર્થીઓને વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ પાસે આવી જશે. ધોરણ 3 ભટ્ટી હર્ષ, કમ પ્લીઝ. મનુભાઈ કૈલાને વિનંતી કે તેઓ આ વિદ્યાર્થીને સન્માનિત કરશે. ભૂત વ્રજ નીતિનભાઈ, મનુભાઈ કૈલા, મોરબી કડવા પટેલ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખશ્રીને વિનંતી કે તેઓ આ વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. ત્યારબાદ પરમાર મિત્રાજસિંહ, મનુભાઈને વિનંતી. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું. આભાર મનુભાઈ કૈલા. ત્યારબાદ અમિતભાઈને વિનંતી કરીશ કે ધોરણ 4ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સ્ટેજ ઉપર આવશે. અમિતભાઈ. ધોરણ 4ના વિદ્યાર્થીઓ ભલસોડ આરાધ્યા લાલજીભાઈ, ભોગાયતા રિયા પંકજભાઈ અને રામાણી અક્ષ રોહિતભાઈ. ભલસોડ આરાધ્યા, કમ પ્લીઝ. ભોગાયતા રિયા, રામાણી અક્ષ. 4થા ધોરણના વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પાસે આવી જશો. અને 5મા ધોરણના વિદ્યાર્થીઓ જેમના નામ બોલું છું ઝડપથી સ્ટેજ પાસે આવશે. ગોહેલ આરવ મનોજભાઈ, પડેચા પીયુ સતીશભાઈ અને વીરાણી જીનલ અનિલભાઈ. ધોરણ 4 ભલસોડ આરાધ્યા, ભોગાયતા રિયા અને રામાણી અક્ષ. તાળીઓના ગડગડાટથી આપણે વિદ્યાર્થીને અને તેમના પેરેન્ટ્સને વધાવી લેશું. ત્યારબાદ ભોગાયતા રિયા પંકજભાઈ, ભોગાયતા રિયા પંકજભાઈ, એમના પેરેન્ટ્સ જો અત્રે ઉપસ્થિત હોય તો એ આવશે. રામાણી અક્ષ રોહિતભાઈ, ઝડપથી આવી જશો મિત્રો. જેમનું નામ બોલાય છે થોડી સ્પીડ રાખજો. અમિતભાઈને વિનંતી, તેઓ 4થા ધોરણના વિદ્યાર્થી રામાણી અક્ષ રોહિતભાઈ, એમને શિલ્ડ એનાયત કરી અને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ વર્ષ 2024-25ના વિદ્યાર્થીઓના નામ અત્રે ઉલ્લેખ કરું એવો સ્ટેજ પાસે આવી જશે. પહેલું ધોરણ ટોળિયા સૃષ્ટિ ધર્મેન્દ્રભાઈ, મકવાણા પાર્થ ભાવિનભાઈ, ચૌધરી ઇમાનશી હેમજીભાઈ. બીજા ધોરણમાં સતાપરા જેનિશા વિશાલભાઈ, પરમાર એન્જલ અશ્વિનભાઈ, ચૌધરી સચિન રમેશભાઈ. ત્રીજા ધોરણમાં લિંબાસિયા રુદ્ર મહેશભાઈ, બુદ્ધદેવ પ્રાચી સાગરભાઈ, રાઠોડ શ્રેયાબા જયેન્દ્રસિંહ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવશું. આભાર અમિતભાઈ.
ત્યારબાદ અલકાબેનને વિનંતી કરીશ કે 5મા ધોરણના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવશે બેન શ્રી અલકાબેન. ધોરણ 5 ગોહેલ આરવ મનોજભાઈ. તાળીઓના ગડગડાટથી આપણા વિદ્યાર્થી વાલી અને શાળા પરિવારને વધાવશું. ત્યારબાદ 5મું ધોરણ પડેચા પીયુ સતીશભાઈ. અલકાબેનને વિનંતી 5મા ધોરણના વિદ્યાર્થીઓને આપ પ્રોત્સાહિત કરશો. બે 2023-24 શિલ્ડ વિતરણ અત્રે ચાલી રહ્યા છે. 5મું ધોરણ તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું. ત્યારબાદ વિરાણી જિનલ અનિલભાઈ. વિરાણી જિનલ કમી પ્લીઝ. ત્યારબાદ વર્ષ 2024-25 ધોરણ 1 ટોળિયા સૃષ્ટિ ધર્મેન્દ્રભાઈ. તાળીઓના ગડગડાટથી આપણે પહેલા ધોરણના વિદ્યાર્થી વર્ષ 2024-25 જેમને શિલ્ડ એનાયત થાય છે એને વધાવી લઈશું. આભાર અલકાબેન. ત્યારબાદ સોનલબેનને વિનંતી કરીશ કે તેઓ પહેલા ધોરણના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે વર્ષ 2024-25 જેમના નંબર આવ્યા છે. મકવાણા પાર્થ ભાવિનભાઈ ધોરણ 1 વર્ષ 2024-25. વિદ્યાર્થી અને વાલી બંનેને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું, એમને પ્રોત્સાહિત કરશું. ત્યારબાદ ચૌધરી ઈમાનશી હેમજીભાઈ. બીજા ધોરણમાં સતાપરા જેનિશા. સોનલબેનને વિનંતી. સતાપરા જેનિશાને શિલ્ડ એનાયત કરશે. તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. સોનલબેને વિનંતી, તેઓ પરમાર એન્જલ અશ્વિનભાઈ એમને શિલ્ડ એનાયત કરી અને પ્રોત્સાહિત કરશે. પરમાર એન્જલ. વિદ્યાર્થી અને શાળા પરિવારને આપણે તાળીઓથી વધાવી લઈશું. આભાર સોનલબેન. ત્યારબાદ કાજલબેનને વિનંતી છે બીજા ધોરણના વિદ્યાર્થી ચૌધરી સચિન રમેશભાઈ. કાજલબેનને વિનંતી, તાળીઓથી આપણે વધાવી લઈશું. ત્યારબાદ ત્રીજા ધોરણમાં લીંબાસિયા રુદ્ર મહેશભાઈ. બુદ્ધદેવ પ્રાચી સાગરભાઈ. કાજલબેનને વિનંતી. ચોથા ધોરણના અને પાંચમા ધોરણના વિદ્યાર્થીઓના નામ ઉલ્લેખ કરવું એ વિદ્યાર્થીઓ સ્ટેજ પાસે આવી જશે. ભૂત વ્રજ મિથિનભાઈ, પરમાર મિત્રાજસિંહ, વિજયભાઈ, ભટ્ટી હર્ષ, અમરીશભાઈ, છુછર આયુષ, મેરામણભાઈ, રામાણી અક્ષ, રોહિતભાઈ અને ભલસોડ આરાધ્યા લાલજીભાઈ. રાઠોડ શ્રેયાબા. કાજલબેનને વિનંતી. ચોથા ધોરણના વિદ્યાર્થીઓ ભૂત વ્રજ, પરમાર મિત્રાજસિંહ અને ભટ્ટી હર્ષ. પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ છુછર આયુષી, રામાણી અક્ષ અને બલસોડ આરાધ્યા. આભાર કાજલબેન. ત્યારબાદ નિલેશભાઈને વિનંતી કરીશ કે તેઓ ચોથા ધોરણના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સ્ટેજ ઉપર આવશે. ભાઈ શ્રી નિલેશભાઈ. ધોરણ 4 ભૂત વ્રજ નીતિનભાઈ, વર્ષ 2024-25. નિલેશભાઈને વિનંતી. તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. ત્યારબાદ પરમાર મિત્રાજસિંહ, ધોરણ 4. નિલેશભાઈને વિનંતી કે ચોથા ધોરણના વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. ધોરણ 4 ભટ્ટી હર્ષ અમરીશભાઈ.
તાળીઓથી આપણે વધાવી લઈશું વિદ્યાર્થી અને શાળા પરિવારને. ભટ્ટી હર્ષ અમરીશભાઈ. ધોરણ 4 ના આ વિદ્યાર્થીઓને તાળીઓથી આપણે વધાવી લઈશું. આભાર નિલેશભાઈ. ત્યારબાદ પાર્થભાઈને વિનંતી કરીશ કે તેઓ ધોરણ 5 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે આવશે. ભાઈ શ્રી પાર્થભાઈ. ધોરણ 5 છુછર આયુષી મેરામણભાઈ. ત્યારબાદ ધોરણ 5 રામાણી અક્ષ રોહિતભાઈ. ધોરણ 5 પલસોડ આરાધ્યા લાલજીભાઈ. તાળીઓના ગડગડાટથી આપણે શાળા પરિવાર અને તમામ વિદ્યાર્થીઓ કે જેઓ રેન્કર્સ બન્યા છે, મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે, દોસ્ત સૌને પોતીકું અજવાળું હોવું જોઈએ. જે વિદ્યાર્થીઓએ પોતાના અજવાળા પાથર્યા છે એવા વિદ્યાર્થીઓનો અત્રે સન્માન એક સાથે તમામ વિદ્યાર્થીઓને આપણે તાળીઓથી વધાવી લઈશું. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહીએ દરિયાસી મોજમાં અને ઉપરથી કુદરતની રેમ છે. એવો આનંદ તમામ વિદ્યાર્થીઓને તાળીઓથી વધાવી લેશું. કારણ પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ, હું પુરુષાર્થનો માણસ છું. પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ, હું પુરુષાર્થનો માણસ છું. હું તેજ ઉછીનું લવ નહીં, જાતે બળતું ફાનસ છું. તો ચાલો ફાનસ લઈ અને આપણા શાળા પરિવારનું એક પ્રેઝન્ટેશન મેન સ્ક્રીન ઉપર નિહાળવા માટે આપણે જઈ રહ્યા છીએ. તો ચાલો માણીએ અક્ષર સ્કૂલ, એમની એક્ટિવિટીઝ, એમના ફોટોઝ એન્ડ સેલિબ્રેશન્સ.